નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે કપાસિયા સીડ, ખોળ બજાર અને રૂ બજારની સ્થિતિ, વાયદામાં થઈ ફરી સારી એવી તેજી, પરંતુ તેનું ઘર આંગણે કેમ નથી અસર, તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો કપાસિયા સીડના ભાવ અને ખોળ બજારમાં સામાન્ય ઘટાડા સાથે બજાર સ્થિર જોવા મળતું। તો કપાસમાં સામાન્ય સુધારા હતા, કારણ કે હાલ મલ્ટીનેશનલ કંપનીઓની માંગ અને ન્યુયોર્ક કોટન વાયદાના સુધારાના કારણે ઘર આંગણે એમસીએક્સમાં પણ સુધારો હતો। આજે કપાસનો ભાવ તેની ક્વોલિટી મુજબ 1100 થી 1450, તો ભાગ્યે જ ખેડૂતોને 1450 થી ઉપર બજાર જોવા મળતું। તો ગામડે બેઠા 1410 સુધી ઓફર થતા જોવા મળતા। મિત્રો, રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી વધતા ખાંડિયા આજે 350નો ઉછાળો હતો। કપાસિયા સીડ અને ખોળ વાયદામાં વેચવાલી વધી હોયથી ભાવમાં ઘટાડાનો માહોલ હતો, પરંતુ વાયદામાં પણ આજે સારો એવો સુધારો હતો, જેમાં એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સની અંદર આજે 500 રૂપિયા વધી 56,340, તો ન્યુયોર્ક કોટન વાયદો 85.71 બોલાતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1204 થી 1496, ગોંડલ 1001 થી 1447, કાલાવાડ 1200 થી 1444, જામજોધપુર 1151 થી 1511, ભાવનગર 1151 થી 1437, જામનગર 1000 થી 1520, બાબરા 1240 થી 1456, જેતપુર 1026 થી 1511, રાજકોટ 1100 થી 1470, અમરેલી 1042 થી 1451, સાવરકુંડલા 1150 થી 1441, જસદણ 1100 થી 1425, વાંકાનેર 1100 થી 1470, મોરબી 1175 થી 1459, રાજુલા 1000 થી 1442, હળવદ 1250 થી 1451, બગસરા 1000 થી 1470, ઉપલેટા 1200 થી 1500, માણાવદર 1145 થી 1550, ધોરાજી 1036 થી 1421, વિંછિયા 1200 થી 1430, ભેંસતાળ 1000 થી 1470, લાલપુર 1340 થી 1600, ધ્રોલ 1201 થી 1486 રૂપિયા, સિદ્ધપુર 1141 થી 1462, વડાલી 1320 થી 1455, ગઢડા 1255 થી 1464, ધંધુકા 1080 થી 1444, વિસનગર 1200 થી 1464,